નમસ્કાર. જરા વિચારો, તમારા પોતાના જ બગીચામાંથી તોડેલા એકદમ તાજા અને તીખા લાલ મરચાં. કેવી મજા આવે નહીં? તો બસ આજે આપણે એ જ વાત કરવાના છીએ કે રસોડાની આ શાન એટલે કે લાલ મરચાં ઘરે કેવી રીતે ઉગાડી શકાય, અને એ પણ એકદમ શ્રેષ્ઠ ક્વોલિટીના. હવે જુઓ, મરચાં તો એવી વસ્તુ છે જેની જરૂર આપણને આખું વર્ષ પડે છે. હવે જરા કલ્પના કરો કે આ જ તાજો ઓર્ગેનિક સ્વાદ સીધો તમારા ઘરના કુંડામાંથી જ મળે તો? પછી ભલે કોઈને પોતાના ઘરના બગીચાનો શોખ હોય કે પછી કોઈ વ્યવસાયિક ખેડૂત હોય, મરચાં ઉગાડવા એ હંમેશા ફાયદાનો જ સોદો છે, ખરું ને? લાલ મરચાંની તો વાત જ શું કરવી? ક્યારેક એના તાજા તીખા સ્વાદ માટે, તો ક્યારેક એને સૂકવીને બનાવેલો એનો લાલ ચટક પાવડર, જે કોઈ પણ દાળ શાકમાં જાણે જીવ પૂરી દે. અને પેલી તીખી મીઠી ચટણી, એની તો મજા જ કંઈક ઓર છે. પણ સૌથી મોટો સવાલ એ જ છે કે આના માટે સારા ભરોસાપાત્ર બીજ લાવવા ક્યાંથી? એવા બીજ જે બરાબર ઉગે પણ ખરા અને એમાંથી પાક પણ સારો મળે. આ મૂંઝવણ છે ને, એ લગભગ દરેક બાગકામના શોખીનને અને ખેડૂતોને થતી જ હોય છે. પણ હવે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આ સમસ્યાનો એક જોરદાર ઉકેલ આવી ગયો છે. રજૂ છે રાષ્ટ્રીય બીજ નિગમ એટલે કે NSC તરફથી એક ખાસ એકદમ એડવાન્સ્ડ મરચાની વેરાયટી, જેનું નામ છે KTPL-19. ઓકે, તો ચાલો આ KTPL-19 છે શું એને જરા નજીકથી સમજીએ. જો, આ રાષ્ટ્રીય બીજ નિગમ દ્વારા વેચવામાં આવતી એક એડવાન્સ્ડ હાઇબ્રિડ મરચાની જાત છે. હવે હાઇબ્રિડનો મતલબ શું? મતલબ કે બે અલગ અલગ જાતના જે સારામાં સારા ગુણ હોય એને ભેગા કરીને આ જાત તૈયાર કરવામાં આવી છે. અને સૌથી મોટી વાત, કારણ કે તે એક સરકારી સંસ્થા તરફથી આવે છે, એટલે ગુણવત્તાની ગેરંટી તો પાક્કી જ સમજો. અને હા, આ કોઈ આપણે બનાવેલી વાત નથી. ખુદ રાષ્ટ્રીય બીજ નિગમે જ આ માહિતી એમના ઓફિશિયલ સોશિયલ મીડિયા પર શેર કરી છે. એટલે કે આ માહિતી સીધી સોર્સ પાસેથી જ આવે છે, જે એના પરનો ભરોસો ડબલ કરી દે છે. તો સવાલ એ થાય કે ભાઈ, આ KTPL-19 વેરાયટીમાં એવું તે શું ખાસ છે કે આપણે એની આટલી વાત કરી રહ્યા છીએ? ચાલો, એની જે મુખ્ય ખાસિયતો છે ને, એના પર એક નજર કરીએ. જુઓ, આ વેરાયટીની દરેક ખાસિયત એને બેસ્ટ બનાવે છે. પહેલી વાત, આ એક આધુનિક હાઇબ્રિડ જાત છે. એનો મતલબ કે એનો જે તીખો સ્વાદ છે અને જે ઘેરો લાલ રંગ છે, એ એકદમ જોરદાર હોય છે. બીજું, એના છોડ પણ એકદમ મજબૂત અને ટકાઉ હોય છે, જલ્દીથી ખરાબ નથી થતા. અને સૌથી સારી વાત શું છે ખબર છે? એ ભારતના કોઈ પણ હવામાનમાં આરામથી ઉગી શકે છે, પછી ભલે તમે એને ઘરના કુંડામાં વાવો કે મોટા ખેતરમાં. અને હવે સાંભળો સૌથી મોટી અને કદાચ સૌથી આશ્ચર્યજનક વાત, એ છે આની કિંમત. આટલી બધી ખાસિયતોવાળા સર્ટિફાઇડ બીજનું 1 ગ્રામનું પેકેટ કેટલામાં મળશે? કોઈ અંદાજ છે? ફક્ત અને ફક્ત 30 રૂપિયામાં, અને એ પણ 10% ડિસ્કાઉન્ટ સાથે. ખરેખર, આવા પ્રમાણિત બીજ આટલી ઓછી કિંમતે મળવા એ એક શાનદાર તક કહેવાય. તો હવે સ્વાભાવિક છે કે મનમાં સવાલ થાય કે આ બીજ ખરીદવા ક્યાં અને કેવી રીતે? ચિંતા ના કરશો, એ પણ બહુ સહેલું છે. ચાલો, એની ઓનલાઈન પ્રોસેસ પણ ફટાફટ સમજી લઈએ. પ્રોસેસ એકદમ સિમ્પલ છે. સૌથી પહેલાં NSCના ઓફિશિયલ ઓનલાઈન સ્ટોર mystore.in પર જવાનું. ત્યાં જઈને સર્ચ કરવાનું કે KTPL-19 પપ્રિકા સીડ્સ. બસ, પછી હોમ ડિલિવરી માટે તમારો ઓર્ડર પ્લેસ કરી દો. પણ હા, એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. આ આઇટમ નોન કેન્સલેબલ અને નોન રિટર્નેબલ છે, એટલે કે એકવાર ઓર્ડર કર્યા પછી એને કેન્સલ કે રિટર્ન નહીં કરી શકાય. એટલે કે હવે સારા બીજ માટે બજારમાં અહીં-તહીં ભટકવાની કે ધક્કા ખાવાની કોઈ જરૂર નથી. રાષ્ટ્રીય બીજ નિગમના ઓફિશિયલ ઓનલાઈન પોર્ટલ પરથી જ સીધા ગેરંટીવાળા ઉચ્ચ ગુણવત્તાવાળા બીજ ઘર બેઠા મળી જશે. મતલબ કે ક્વોલિટીની ખાતરી અને સુવિધા બંને એકસાથે. તો આ નાનકડા બીજમાં કેટલો મોટો અને અદ્ભુત સ્વાદ છુપાયેલો છે, એની બધી માહિતી હવે આપણી પાસે છે. અને આ એક એવી તક છે જે ઘરના નાના બગીચાથી લઈને મોટા ખેતર સુધી દરેક માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. અને આની સૌથી મજાની વાત એ છે કે આ એક જ બીજની વેરાયટી 2 અલગ અલગ પ્રકારના લોકોની જરૂરિયાત પૂરી કરે છે. માની લો કે કોઈને ઘરમાં બાગકામનો શોખ છે, તો એ લોકો પોતાની બાલ્કની કે છત પર જ તાજો, એકદમ ઓર્ગેનિક સ્વાદ માણી શકે છે.
અને બીજી બાજુ જે ખેડૂત મિત્રો છે એમના માટે આ ઉચ્ચ ગુણવત્તાવાળા સર્ટિફાઇડ બીજ એક નફાકારક ખેતીનો શાનદાર વિકલ્પ બની શકે છે. તો હવે સવાલ એ છે કે શું રસોડામાં આ તાજગી લાવવા અને પોતાના જ હાથથી ઓર્ગેનિક સ્વાદ ઉગાડવા માટે તૈયાર છો? યાદ રાખજો, આ એક નાનકડી શરૂઆત એક મોટા અને ખૂબ જ સ્વાદિષ્ટ સફરની પહેલી પગથિયું બની શકે છે.